सबके सपनों की महलों में रोशनी बनके मैं चमकूंगा माँ, कमजोरों को मैं बल क्या नाम क्या है आपका? धर्म सिंह। क्या काम करते हो? आप रोड पर ही रहते हो है ना? तो आपने दोपहर को खाना खाया था? दोपहर को खाना खाया था? क्या खाया था? दोपहर को खाना खाया था? क्या खाया था? कुछ नहीं खाया। कुछ नहीं खाया। किधर रहते हो चाचा? किधर रहते? किधर? इधर ही रह लेते हो? क्या रो? अरे आया ने आना से। हाँ हाँ। आपको आए એવું લાગે છે કે કાકા સરખી तरह की બોલી પણ નથી શકતા. તો કાંઈ વાંધો નહીં, આપણે બંધ છે એટલે કાકાને મદદ કરીશું. કાકા તમારી પાસે કપડા છે? બીજા કપડા છે? રહેવાનું ક્યાં તમારે? ત્યાં જ રહો. ચાલી શકો તમે કમ્પ્લીટ? चाली को पैदल चल सकते हो आप क्या? हाँ मशीन में આવી ગયો. મશીન માં આવે તો શું તમને પણ ખર્ચો આવેલો છે તમને પણ? તમે બી રોડે જ રહો? તમારા છોકરાને એવું નથી કોઈ? પછી તમે અહીંયા જ છો? તમે બી અહીંયા જ છો? તમારે બેને રહેવાની વ્યવસ્થા જોતી છે? પોલીસ સ્ટેશન પાસે આ ભાઈ હું હે. હા ને તમે કમલા કોલેજ છે ને? ક્યાં ક્યાં? કમલા કોલેજ છે ને? હા હા. કપડા માર્કેટ છે ને ત્યાં હું. ત્યાં હુઓ તમે? સવારમાં ઝાડુ મારી દઉં તો 150 રૂપિયા આપે. 100-150 રૂપિયા આપે તમે ઝાડુ મારી દો. પછી બપોરનું જમવાનું, સાંજનું જમવાનું એવું બધું? પણ એમાં તો ખર્ચો નીકળે. ખર્ચો નીકળે ખાલી. ધાર્મિક લોકો આપીને જાય તો હવાલનો વેળ આજનો બી. પેલા ધાર્મિક લોકો જમવાનું રોડે આપી દે. તે લોકો લોકો બધા આપી દે. લોકો ખાય. આ લોકો એ લોકો ખાય. બધા લાઈનમાં લાગે ને બધું ચાલુ રહે. પછી રાતના બી આવી જાય. આ બધા આપીને જાય. તમારે રહેવાની વ્યવસ્થા જોતી છે? રહેવાની વ્યવસ્થા તમારી પાસે? હા, આપણે રેમેલ પાસે છે ને એમને ત્યાં જુઓ. સેફ છો તમારી રીતે? આને સ્વચ્છ કરો. આ ભાઈ શાંતિ છે. ખાલી એક થોડા જૂના કપડા લઈ આવજો. કપડા નથી તમારી પાસે? જૂના કપડા જોતા છે? આવે ને આપી દે, તમે પહેરી દે. કપડા ગમે આપણે પહેરી લઈશું. કાંઈ વાંધો નહીં ચાચા. આપણે બે સાચા છે ને રોડે ફૂટપાથ ઉપર રહી છે. દિવસની આ કાકા પણ તમે ત્યાં શું છે? કારણ કે જેવું કહેવાય છે ને કે માં હોય તો ખબર પૂછે તમારી, નહીતર આ ગામમાં કોઈ પૂછતું નથી તમારી ખબર. તમારો સગો ભાઈ બી એવું તમને કહી દે કે ભાઈ હવે તું તારી રીતે કરી કા. પણ આપણી માં હશે ને ભાઈ સાહેબ, તોય આપણને પૂછે કે ક્યાં છે મારો છોકરો. સાચું કે ખોટી? સાચી વાત હે ભાઈ, સાચી વાત. હવે આ બે આની વાઈફ હતા જ્યાં સુધી એ ભેગા રહ્યા. હવે એના વાઈફ મરી ગયા છે. કાકા એમાં રડવાનું નથી. હું તમારો નાનો છોકરો જ છું કાકા, એમાં રડવાનું નથી. રડોમાં તમે શું તમારે જે તકલીફ હોય મને કહો, હું તમારી બધી સોલ્યુશન લાવી દઈશ.
શું તકલીફ છે તમારે? હા, શાંતિ છે. શાંતિ છે ને? તમે રોડ ઉપર રહો છો તો રોડ ઉપર કોઈને શાંતિ મળે છે? રહેવાના બંધો તો પ્રતાપબેન છે ને કાટેવાડી મને સાથે નાખી ધ્યાન ઉજાવ. એ તો મેં મૂકી આવી. લાવો લાવો મને આપી દો. એ તો મેં મૂકી આવી. પછી આખો દી તમે શું કરો કાકા? જો કામ મળે તો નીકળી જાવ. કામ કરી લો કોઈ બી. આવો પછી આ ભાઈ આને ખાતર મેં ધ્યાન લઈ ગયા છે. આના ખાતર આ ભાઈ, મતલબ આ ભાઈને તમે અત્યારે તમારી પાસે રાખો છો એવું છે ને? પહેલા મેં કામ કરતો કલાકમાં ઉપર તો હા. પહેલા મેં કામ કરતો કામમાં આવે પછી આ ભાઈના હાથ ઉપર શું થયું છે? આ હાથ કઈ રીતના? તો બી ઉકળતો તો કામ. હા, એમાં થઈ ગયું. આ કાકાને હાથ શેમાં કેવા માંગે છે ખબર કે સ્લેબ આપણે જે મકાન બાંધીને પછી તેની ઉપર સ્લેબ ભરીને સ્લેબ જે તોડવાનો હોય ને એમાં એ કાકાનો હાથ આવી ગયો. પછી કાકાથી તો એક હાથે કામ નહીં કરાય ભાઈ. તો છે નહીં ભાઈ. એ કાકા પણ એની રીતે રાઈટ છે. બસ જેટલી જિંદગી નીકળે એટલી કાકા કાઢે છે. ભગવાન કાઢી દે. હા, ભગવાન કાઢી દે ભાઈ. ના, ચાલો. જૂના કપડા જોતા છે કે નવા? નવા જ હોય ને, જૂના થોડી હોય. ચાલો આપણે નવા કપડા લઈ આવી. सबके सपनों की महलों में रोशनी बनके मैं चमकूंगा माँ, कमजोरों को मैं बल बनके। पहनने के लिए कपड़े है नहीं तो मैंने मेरे योगदान से जितना भी मैं कर सकता हूँ उतना तो मैं छोटे छोटे लोगों ऐसे रोड रास्ते पर रहते हैं वैसे लोगों, फिर जो भी 19-20 कोई भी ऐसे गरीब लोगों दिखे तो आप अवश्य हमारा संपर्क करिएगा। मेरा नंबर है 8866759206। एक बार कॉन्टेक्ट करो। आवा तुम्हारी नजीक में कोई आवा लोको होय तो अमने अवश्य जाण करजो, तेनी मदद बधी पूरी पाड़ी आपीशुं। તમારા બે માટે કપડા લાવેલો છું તમારી સાઈઝ ના પકડો કયું તમારે જોતું? હા આવી જાય ને? આ તમારા માપનું છે। હા તમારા માપનું, આ તમારા માપનું છે બરોબર। આ પેન્ટ આ છે ને, આ પેન્ટ ને આ ટી શર્ટ, આ પેન્ટ ને આ ટી શર્ટ ઠીક છે। હવે કાલે ફ્રેશ થઈને નવા કપડા પહેરી લેશો ને? હા પછી કાલેથી શું કરવાનું? તમે કેટલા વાગે આવે કાલે? હું પાછો આવું કાલે ભાઈ મેં 9 વાગે માર્કેટ में झाड़ू मारी मैं 9 वागे। हाँ कोई बात नहीं, हमारे से जितनी मदद हो सकी हमने उतनी उसका करके मजबूरी को समझ कर उसको कपड़े की जरूरत थी। वो तो बोल रहे थे मेरे को पुराना कपड़ा हो तो भी चलेगा, लेकिन थोड़ी सी हमने नया कपड़ा ले दिया, काका नया कपड़े ले दिया है। कोई बात नहीं, कल से वो उसकी थोड़ी आप भी उसकी मदद कीजिए। रोड रास्ते पर ऐसे लोगों दिखे तो आप अवश्य उसको 5-10 रुपया देने के बजाय उसको कहीं खाने पीने की चीज या कोई उसके यूजेबल हो ऐसी चीज दे सकते हो। ऐसी कोई बात नहीं। दर्शक मित्रों, आपका हमारा वीडियो या हमारा सेवा कार्य अच्छा लगता हो तो हमारी चैनल को सब्सक्राइब जरूर कीजिएगा। हमारा वीडियो 2-3 ग्रुप ऐसे आपके ऐसे सर्कल में शेयर कीजिए जिसके बारे में हम सबको पता चले कि ऐसे गरीब लोगों की मदद हो सकती है, तो वो तुरंत हमारा संपर्क करेगा। हमारा संपर्क नंबर है 8866759206। आज हमने थोड़ा सा काका का दिल जीत लिया। क्या रोने का क्या है काका? आज पहले बार मिला, पहले बार ही मिला कपड़ा, नए कपड़े पहले बार ही आप ले। कोई बात नहीं काका, खुश हो जाओ। आपके पास पैसे है? पैसे नहीं है, रोना क्यों? छोटा बच्चा ही हूँ मैं आपका यार। काका कल से नए पहली बार ही नए कपड़े पहने तुमने? सच में? अभी तक क्या पहन रहे थे आप? ये जो मिलता वो लेकर जाते पहन लेते।
कोई भी रोड रास्ते पर देखे जाते हो पहन लेते थे, कल नया पहनोगे? ये कल पहनूंगा ना, तुम आएगा ना, हाँ, मैं पहन कर दिखाऊंगा। कि कल तुम इधर पहन कर आना, हाँ? ठीक है, पक्का? ठीक है दर्शक मित्रों, तुम लोग कितने बजे आएंगे? तुम बोलो कितने बजे आए हम लोग तो यहाँ पर 10 बजे तो आ जाता है। हाँ तो मैं 10 बजे आऊंगा, ठीक है, रोना नहीं है। 10 बजे मैं इधर आपके पास आता जाता रहूंगा, इधर से निकलूंगा तुरंत, आपको रोज जिंदा मिलता रहूंगा। थोड़ी बहुत जो भी जरूरत होगी आपको मैं आपको दिलवा दूंगा, उसकी कोई जवाबदारी। आज से मैं आपका छोटा लड़का हूँ, ठीक है ना? अब कोई टेंशन तो है नहीं ना? खुश है तुम? ठीक है, कोई बात नहीं। दर्शक मित्रों, आप भी देख सकते हो, काका बोल रहे हैं अंकल कि उसने कितने सालों से नया कपड़ा नहीं पहना है, कितने सालों से उसने नया कपड़ा नहीं पहना है। कल वो नया कपड़ा पहनकर पूरे लाल गेट बाजार में घूमेंगे, सही ना? नया किसी को लगना नहीं चाहिए, बंदा है, सही बंदा है, ठीक है ना? कोई बात नहीं, तो थैंक यू काका। सबके सपनों की महलों में रोशनी बनके मैं चमकूंगा माँ, कमजोरों को मैं बल बनके